હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં નાઇટ ઓફ કપ્સ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડ વોટર એલિમેન્ટ દર્શાવે છે અને જોડાક સાઇન વિશેષ કેન્સર છે તથા યશનોમાં યશનો કાર્ડ છે. નાઇટ એક યોદ્ધો છે. આ કાર્ડ પોઝિટિવ કાર્ડ છે. તેણે હાથમાં જુઓ આર્મર્સ પહેર્યા છે જે પ્રોટેક્શન દર્શાવે છે અને તેના હાથમાં આ કપ છે જે કોઈને ઓફર કરી રહ્યો છે, કોઈને સરપ્રાઈઝ કરવા માંગે છે, એ કોઈની સાથે વાતચીત કરવા જઈ રહ્યો છે, કોઈને દિલની વાત કરવા જઈ રહ્યો છે. એનો સ્વભાવ શાંત અને કમ્પોઝ દેખાય છે. એણે માથા પર જુઓ એ હેલ્મેટ પહેર્યું છે જેને 2 પાંખો છે. આ હેલ્મેટને 2 પાંખો છે જે એની ક્રિએટિવિટી બતાવે છે અને એ અલગ પ્રકારનો લવેબલ વ્યક્તિ છે. જે રીતે ડિઝાઇનવાળા કપડાં પહેર્યા છે જુઓ, તો એ વ્યક્તિ બ્યુટીફુલ વ્યક્તિ છે. એને ક્રિએટિવિટી પસંદ છે. જુદી જુદી વસ્તુ ડિઝાઇન એને પસંદ છે. થોડો સ્ટેગ્નન્ટ છે. ઘોડાની પણ શાંત મૂવમેન્ટ છે. ઘોડો દોડતો નથી પરંતુ શાંતિથી જાય છે. લોયલ્ટી, ટ્રસ્ટ, શાંતિ દર્શાવે છે. એનું દિલ એકદમ પ્યોર છે. ઘોડો રિલેક્સ મોડમાં છે. એની જગ્યાએ પહોંચી ગયો લાગે છે. નીચે જુઓ, નીચે નદી વહી રહી છે. જે આ નદી વહી રહી છે તો એ નદી એ પાસ લાગે છે. નીચે નદી વહી રહી છે તો એ નદીને પાસ નથી કરી રહ્યો. એ ઈચ્છે તો નદી ધીરેથી શાંતિથી પસાર કરી શકે છે. એનો મતલબ એના જીવનમાં ચેલેન્જીસ આવશે તો એને સિરિયસ લેશે નહીં. એક પરિસ્થિતિ જે આવી છે તેને શાંતિથી પસાર કરવાની છે. કોઈ પણ પ્રોબ્લેમને પ્રોબ્લેમ સમજ્યા વગર શાંતિથી પસાર કરી દેશે. હવે કાર્ડમાં પર્વતો છે જુઓ, તે પણ આ યોદ્ધાની આગળ ઘણા નાના લાગે છે કારણ કે એ ચેલેન્જીસ બતાવે છે. ઘણા પર્વતો છે એટલે એની લાઈફમાં ચેલેન્જીસ તો આવે છે પરંતુ તે તેને પાસ કરી લેશે એવો તેનો એટીટ્યૂડ છે. જીવનમાં એણે એટીટ્યૂડ એવો છે કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવશે તો તેને સ્મૂથલી કરી લેશે અને આગળ વધશે. તેણે એવું વિચાર્યું છે કે જીવનમાં પ્રોબ્લેમ બાજુ ફોકસ જ નથી કરવાનો. આ કાર્ડ એવું બતાવે છે કે પહેલાંના સમયમાં રાજા ઘોડા પર બેસીને રાજકુમારી પાસે આવશે અને એના બધા પ્રોબ્લેમ પૂરા કરી નાખશે એવું એને સમજાવશે. એવો એટીટ્યૂડ એનો લાગે છે. જે પોતાની રાજકુમારી માટે કંઈ પણ કરી શકે છે. એટલે કે તમે આ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકી શકો છો. આ કાર્ડનો અર્થ નાઇટ્સ એક્શન લેવાવાળા હોય છે. એ કોઈની સાથે વાત કરવા જાય છે. ઘણું જલ્દી તમારા જીવનમાં કોઈ સારો પોઝિટિવ મેસેન્જર આવી શકે છે. જે પણ તમે તમારા જીવનમાં કરી રહ્યા છો તે બરાબર છે. તમે યોગ્ય ટ્રેક પર છો. જો તમે કશાની રાહ જોતા હશો તો પણ એ તમને જલ્દી મળશે. હવે ફાઇનાન્સમાં જો તમે કશે પણ ઇન્વેસ્ટ કરવા માંગતા હશો તો તમને ફાયદો થશે. જો તમે રિસ્ક લેશો તો પણ ફાયદો થશે. નોકરીની રાહ જોતા હશો તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. ઇન્ટરવ્યૂ પણ સારો રહેશે. નોકરી બદલવા માંગતા હોય તો કરી શકો છો. ટ્રાવેલિંગ પણ બતાવે છે. જો કોઈ ક્લાયન્ટ પૂછે કે ટ્રાવેલિંગ થશે તો યસ કહેવાનું છે. જોબ માટે પણ કશે તમે દૂર જઈ શકો છો. શોર્ટ ટ્રાવેલિંગ બતાવે છે. વેકેશન પર પણ જઈ શકો છો. લવ અને રિલેશનશિપમાં આ કાર્ડ ઘણો પોઝિટિવ છે કારણ કે આ વ્યક્તિ ઘણો શાંત અને લોયલ છે. માટે આ વ્યક્તિ યોગ્ય છે. તમે જેની સાથે રિલેશનશિપમાં છો તે વ્યક્તિ યોગ્ય છે. જો તમારે લડાઈ ઝઘડા થતા હશે તો તમારે કમ્યુનિકેટ કરવાની જરૂરત છે. વાતચીત કરવાથી સોલ્યુશન આવી શકે છે. જે વ્યક્તિ છે તે સપોર્ટિંગ, કેરિંગ, ઇમોશનલ, લોયલ, શાંત હશે. તમારા માટે સ્ટેન્ડ લેશે. હેલ્થ માટે પોઝિટિવ છે. રિકવર થશો. જે પણ તમારા મનમાં છે તે પ્રમાણે એક્શન લો. પોઝિટિવ પરિણામ મળશે. કંઈ પૂછવું હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને તમે આ કાર્ડ વિશે
કંઈ પણ પૂછી શકો છો. થેન્ક યુ.